અને આગળ વાત કરીએ નડિયાદની ચકલાસી નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે સત્તાધીશોને ખેંચતાણ અને તંત્રની બેદરકારીને કારણે 8 વર્ષથી બનાવેલી પાણીની ટાંકી ઉપયોગ વિહોણી બની ગઈ છે 2017ના વર્ષમાં પાણીની ટાંકીનું આયોજન કરાયું હતું અને પીવાના પાણીની સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ 8 વર્ષ બાદ પણ ટાંકીમાં પાણી નથી ભરાયું પાણીનો બોર બનાવ્યો છે પણ વીજ કનેક્શન નથી અપાયું મારું નામ વાઘેલા છોટાભાઈ છબાભાઈ વાઘેલા સાડીપુરાની વસ્તુ છે અને આ ટાંકીનું આયોજન ક્યારે કર્યું પાણી મળી છે આ ટોકે આ સાડીપુરાની વસ્તી 3000 થી 3500 માણસની વસ્તી છે અને 2017માં એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું અત્યાર સુધી પાણીની ટાંકીનું કાર્ય પૂર્ણ થયેલ નથી અને વારંવાર રજૂઆત કરીએ સંસદ સભ્ય સુધી પણ એનો કોઈ નિકાલ જ નહીં થતો એનો ગામના પ્રમુખો જે છે આઈને બદલાઈ જાય છે પણ એની કોઈ કાર્યવાહી કરવા માંગતા જ નહીં કામ પણ તકલાદી છે એવું લાગે કામ તો તકલાદી જ છે આ પોપડા ઉખડ્યા છે પ્લાસ્ટર મારીને રિપેરિંગ કરીને જતા રહે 6 મહિને ફરી પાછા આવે છે સિમેન્ટ બગડે ત્યારે